ઘડપણ કેણે રે મોકલ્યું. મારા નાનીમાં ગાતા હતા. મારા નાનીમાં ને પતિ પણ નહીં ને દીકરો પણ નહીં, દીકરીઓ હતી, બધી પરણીને જતી રહી. 40મા વર્ષે તો એ વિધવા થઈ ગયા, તો પતિ મરી ગયા. અને પછી 92 વર્ષ સુધી જીવ્યા, 50 વર્ષ એકલા જીવ્યા. હું એમની સાથે રહેતો અને આવું કહેતા, વૃદ્ધત્વ ઘડપણ કેણે મોકલ્યું. મને પાક્કું યાદ છે. કેવું થાય છે કે આંખ, કાન, શરીર, હાથ, પગ બધું અચાનક જ 60-70 વર્ષ ચાલેલું શરીર છે સાહેબ, મશીન ખોટવાઈ જાય, બધા અવયવો કિચુડ કિચુડ કરવા માંડે અને માણસ અકાઈ જાય છે. અને કેવું થાય છે, જુવાનીમાં તો હાથ પગ ચાલતા હોય, તાકાત હોય, પૈસા હોય, બધું હોય ને, એટલે એ લોકો બધું કરી શકતા હતા. હવે વૃદ્ધત્વમાં નથી પૈસા, કદાચ પેન્શન આવ્યું, કદાચ બચત છે, પણ એ બંને છે તો પણ આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ બોલતી નથી, હાથ પગ અરે 10 ડગલા ચાલી અને શ્વાસ ચડે છે. ખાઉં છું તો પચતું નથી, મને ભાવે છે બધું, પણ એમ તો બધું આપતા નથી તમે. તો બિચારું અકળી જાય છે ખાખરા અને મગ ખાઈને. જીવવાનું બહુ જ ભરખા હોય છે, કેમ કે શરૂઆતમાં મહેનત કરીને તો બધું રહી ગયું. હવે એમ થાય કે શાંતિથી કરીશું, ત્યારે શરીર ના પડે છે. પૈસા હોય તો પણ, અને પૈસા ના હોય તો કેટલી ગંભીર સ્થિતિ થઈ જાય. કુટુંબ આખું અકામણમાં આવી જાય. જેમાં આ વૃદ્ધ થતા જાય એમ કુટુંબ કહે, આ યાર બધે જ નડે છે યાર. એવા સમયે સમાજે જાગી જવાની જરૂર છે. અને સચે સચ મેં ગુજરાતમાં જોયું હતું, સમાજ સાચે જાગી ગયો છે. હમણાં વડોદરામાં અને રાજકોટમાં વૃદ્ધાશ્રમ બન્યો છે, વિશ્વનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોંઘો. અને અમારે અમદાવાદમાં તો 100 વૃદ્ધાશ્રમ છે. સમાજ જાગ્યો છે. બહુ સસ્તા દરે અથવા નિઃશુલ્ક થોડક નાનકડી ફી સાથે પણ વૃદ્ધોની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. અને કેટલું સરસ છે, ત્યાં બધા વૃદ્ધ જ હોય છે અને વૃદ્ધની મરજી મુજબનું જમવાનું, ચા પાણી, પુસ્તકાલય, ટીવી, પિક્ચરો, પ્રવાસ સાચે સાચે હૃદયપૂર્વક થાય છે. જે સંસ્થાઓ કરે છે એના મગજમાં છે દાન ધર્માદા. કઈ વડીલો 200-500 રૂપિયા, 1000 રૂપિયા મહિને ભરે, એનાથી કઈ થોડી દુનિયા ચાલે આટલી મોંઘવારીમાં. નહીં, પણ એ સંસ્થાઓ બહુ અદભુત કામ કરે છે. સમાજ જાગી ગયો છે, બહુ સાચું છે. અને આ વૃદ્ધાશ્રમોની અંદર બધું જ વૃદ્ધોને ગમે, એને અનુકૂળ હોય, એને તકલીફ ના પડે એવું થાય છે. મનોરંજન પણ થાય છે, મેડિકલ પણ સચવાય છે, જ્ઞાન પણ થાય છે, પ્રવાસો પણ થાય છે, બહુ કાળજી પણ લેવામાં આવે છે. અને વૃદ્ધોને પોતાની ઉંમરના એકબીજા જોડે મિત્રતા થાય છે, સરસ રહે છે. સારા કલાકારો આવે છે, સારા પ્રોગ્રામો થાય છે, સારા વક્તાઓ આવે છે, બધું સરસ થાય છે. સમાજ જાગ્યો છે. અને હવે તો કેવું થયું છે, નવી પેઢી પણ સરસ થઈ ગઈ છે. હવે નવી પેઢી છે ને, એ તહેવારો વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ઉજવે છે. દિવાળીમાં કેટલા યુવાનો પહોંચી જાય છે, હોળીમાં, ઉત્તરાયણમાં, દરેક તહેવારો ઉજવવામાં પહોંચી જાય છે. અને બીજું કહું, જે સમાજનો થોડો ઘણો બી ધનિક વર્ગ છે, એ વૃદ્ધાશ્રમોની બહુ કાળજી કેવી રીતે રાખે છે. એ લોકો નક્કી કરે છે પોતાની આવકમાંથી કે દરેક વૃદ્ધોને આપણે જઈને શાલ આપી આવીએ, ચંપલ આપી આવીએ, તેલ આપી આવીએ, ટૂથપેસ્ટ આપી આવીએ, મજબૂત થવાય એવી સરસ દવાઓ આપી આવીએ, આઈસ્ક્રીમ આપી આવીએ, કોલ્ડ ડ્રિંક્સ આપીએ, મીઠાઈઓ આપે. સમાજ આટલું તો કરે છે. એટલે સમાજે જે કરવું જોઈએ એ સમાજ કરી રહ્યો છે. અને થોડીક રાહત થાય છે એમ કે વૃદ્ધો
સચવાય છે એમ. પણ સમાજની બીજી બાજુ નબળી છે કે જેનું વૃદ્ધ છે, જેના મા બાપ છે, જેના વડીલ છે, એ લોકો એમની ફરજ ચૂક્યા છે. કેમ એમણે વૃદ્ધાશ્રમમાં મૂકવા જોઈએ? આ બધી સગવડ તમારા માણસને તમે કેમ ના આપી શકો? આપણે ક્યાં પહોંચી ગયા ખબર છે તમને? જેમ પ્રાણીઓ, જાનવરો, ગાયો, કૂતરાઓ લંગડા થઈ જાય બિચારા, તાકાત ગમે તો પાંજરાપોળમાં મૂક્યા ગયે. તમને એવું નથી લાગતું આપણા મા બાપ, હાથ પગ આંખો બધું બિચારાનું નકામું થઈ ગયું, પૈસા નથી, એનો સ્વભાવ બગડી ગયો, તો આપણે એને પાંજરાપોળમાં મૂક્યા? જેણે આપણને જન્મ આપ્યો, જેને જન્મ આપીને દુનિયા જોવાની તક આપી. થોડુંક સમાજ તો કરી જ રહ્યો છે, કરશે જ, અને હજી તો વધુ સારું કરવાનું પ્રયત્ન ચાલે. પણ આપણે શું આપણા વૃદ્ધોનું વૃદ્ધત્વ ત્યાં લઈ ગયા કે ઘડપણ કેણેરે મોકલ્યું બિચારાને? ખાટલે બેસીને આવું એકલા 70 વર્ષે 72 વર્ષે વિચારવું પડે? આપણે ત્યાં લઈ ગયા સમાજ. આપણે અંગત લોકો, કુટુંબ. તમને શું લાગે છે? શું લાગે છે? ઈશ્વરને ખબર નથી પડતી એવું? એ તો આપણી અંદર રહ્યો છે, એ તો બધું જાણે છે. પણ યાદ રાખીએ, વારા પછી વારો, મારા પછી તારો. આપણે પણ કાલે કરડા થવાના છીએ, અને આપણે આજે આ વિચારીએ છીએ તો કાલે આપણા સંતાનો શું કરશે? કમાટી છૂટી જશે. આવનારી 20 વર્ષની પ્રજા એટલી ખતરનાક બની જશે કે જીવવું નહીં, વિચારવું ભારે પડી જશે.